બનાસકાંઠાના ધાનેરાની એશિયાની સૌથી મોટી ગણાતી થાવર અને ફતેપુરા દૂધ મંડળીની વાર્ષિક સાધારણ સભા ભારે ઉબાળા અને ગરમાગરમી વચ્ચે યોજાઈ હતી। પશુદાણની ગેરરીતિ અને ભાવ વધારાના મુદ્દે સભાસદો અને સંચાલકો સામસામે આવી જતા સભાનું વાતાવરણ રણ મેદાનમાં ફેરવાઈ ગયું હતું। ધાનેરા તાલુકાની આ સહકારી મંડળીઓમાં આજે આયોજિત વાર્ષિક સાધારણ સભામાં શરૂઆતથી જ વાતાવરણ ભારે તણાવપૂર્ણ જોવા મળ્યું હતું। થાવર દૂધ મંડળી, જે એશિયામાં પોતાના દૂધના જથ્થા માટે જાણીતી છે, ત્યાં રોજની 56,000 લીટર દૂધની આવક હોય છે, પણ આજે ત્યાં આર્થિક હિસાબો કરતાં સભાસદોનો આક્રોશ વધુ સાંભળવા મળ્યો હતો। બનાસ ડેરીના ધાનેરા વિભાગના સુપરવાઇઝર પ્રકાશભાઈ ચૌધરી અને મંડળીના મંત્રી જગદીશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સભા શરૂ તો થઈ, પણ જલ્દી જ સભાસદોએ પોતાની રજૂઆતોનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું। મંડળીની વ્યવસ્થાપક સમિતિના કારભાર સામે સભાસદોનો રોષ 7મા આસમાને હતો, જેમાં ખાસ કરીને પશુદાણના વિતરણમાં મોટી ગેરરીતિઓ આચરાઈ હોવાના અને ભાવ વધારામાં ગેરફાયદો થતો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। સભાના આંગણે સભાસદો અને હોદ્દેદારો વચ્ચે ભારે ઉહાપોહ મચી ગયો હતો અને વાત બોલાચાલીથી વધીને ધક્કામુક્કી સુધી પહોંચી હતી, જેના કારણે માહોલ એકદમ ગરમ થઈ ગયો હતો। જો કે ભારે હોબાળા વચ્ચે પણ મંત્રીશ્રીએ 52મી વાર્ષિક સાધારણ સભાના હિસાબો રજૂ કરીને 10.01% નફો જાહેર કર્યો હતો, પણ આ આંકડાઓ સામે સભાસદોના સવાલો અટકાવવાનું નામ લેતા ન હતા। ગામની આર્થિકતા જે આ દૂધ મંડળી પર નિર્ભર છે, ત્યાં આ પ્રકારની અસંતોષની સ્થિતિ જોઈને સ્પષ્ટ જણાય છે કે સ્થાનિકો હવે પારદર્શિતા ઈચ્છે છે। આજે થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 52મી વાર્ષિક સાધારણ સભા 10:30 કલાકે યોજવામાં આવી, જેમાં એજન્ડા મુજબ કાર્યવાહી શરૂ કરવામાં આવી। 1 થી 7ના એજન્ડા મુજબ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી। તો આ સાલ અમારા મંડળીનું એશિયામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતી મંડળીનો નંબર 1માં છે। અમારું આ સાલ ગ્રાહકો પાસેથી દૂધની ખરીદી કરીએ 74,54,48,586 રૂપિયા 29 રૂપિયાની ખરીદી કરીએ। લીટરમાં ગણવા જઈએ તો 2,07,25,322 લીટર દૂધ ખરીદ્યું હોય, અને આ સાલ અમારો મંડળીનો ભાવફેર રૂપિયામાં 7,48,00,000 રૂપિયા 7,46,00,000 રૂપિયા ભાવફેર ચૂકવ્યો હોય। ટકાવારીમાં ગણીએ તો 10.01। કેટલા દૂધ ગ્રાહકોએ સભાસદ રજૂઆત કરી હતી? કંઈ અમારી આ સાધારણ સભામાં 500 થી 600 જેવા દૂધ ગ્રાહકો સભાસદો આવ્યા હતા। તેમાં અમારા જોડે એક અરજી આવી હતી। એમાં અરજીમાં એક એવું હતું કે દૂધ ગ્રાહકો કોઈ બાકી રહી ગયા તો એમને સભાસદ દાખલ કરવા, અને બીજો મુદ્દો હતો કે પ્રાઇવેટ પશુઆહાર ખરીદો એમાં કે થોડો ભાવમાં તફાવત આવે, તો એનો સભાના અંતે તમામ પ્રશ્નો સોલ્વ કરવામાં આવ્યા। એક તરફ હોબાળો હતો તો બીજી તરફ આંકડાઓની માયાજાળ પણ હતી, જેમાં થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળીનું વાર્ષિક ટર્નઓવર 117 કરોડથી પણ વધુ હોવાનું સામે આવ્યું છે। સભાસદોનો મુખ્ય આક્ષેપ હતો કે દૂધ ગ્રાહકો પાસેથી ભાવ વધુ લેવામાં આવે છે અને પશુદાણમાં ગોટાળા થાય છે, જેનો ખુલાસો ચેરમેને કરવો પડ્યો હતો। મંડળીની આ પ્રતિષ્ઠા અને દૂધ ગ્રાહકોના હિતના નિર્ણયો લેવા માટે લોકોએ આગ્રહ રાખ્યો હતો। જો કે સ્થિતિ એટલી હદે વણસી હતી કે સ્થાનિક ગ્રામજનોએ વચ્ચે પડીને મામલો થાળે પાડવો પડ્યો હતો। આવી ઉગ્રતાથી યોજાતી સભાઓ મંડળીના સામાજિક વાતાવરણ માટે અવરોધરૂપ બની શકે છે તેવું ચર્ચાઈ રહ્યું છે। નમસ્કાર। આજે થાવર દૂધ મંડળીની 52મી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી। એમાં એજન્ડા મુજબની કાર્યવાહી કરવામાં આવી, અને જે તમામ એજન્ડાની કાર્યવાહી પ્રમાણે જે હિસાબો રજૂ કર્યા એ બરાબર હોય, તમામ ગામ લોકોએ દૂધ ગ્રાહકોએ એમને માન્ય રાખેલ, અને બહોળી સંખ્યામાં દૂધ ગ્રાહકો આજે હાજર રહે એ બદલ પણ એમનો આજે અમે આભારી છીએ। અમારે તમે જે બાબતને પૂછ્યું ભાવ બાબતમાં, તો આજથી 14 વર્ષથી સતત અમારી દૂધ મંડળી બનાસ ડેરીમાં સૌથી વધુ દૂધ એકત્રિત કરનારી મંડળી છે, અને છેલ્લા 10 વર્ષથી અમારી મંડળી 10 રૂપિયાથી વધુ ભાવ વધારો આપતી પણ બનાસ ડેરીમાં અમારી એકમાત્ર મંડળી છે। આ વખતે પણ અમે 7,46,00,000 રૂપિયાનો ભાવ વધારો અમે મંડળી દ્વારા દૂધ ગ્રાહકોને ચૂકવેલ છે, અને દર વખતે દિન પ્રતિદિન અમે ભાવ વધારો વધુમાં વધુ ચૂકવતા હોઈએ છીએ। ગઈ સાલ કરતી આ સાલે 10 લાખનો ભાવ વધારો અમે વધુ ચૂકવેલ છે। અને તમે આ વાત કરી કે દોડ બાબતમાં, તો અમે જે માલ ખરીદી કરીએ છીએ તે નેરોગેશન કરીને પાકા બિલથી
કંપનીઓને બોલાવી અને એમના ક્વોલિટી પ્રમાણે આની લેબ રિપોર્ટ બનાવીને અમે ખરીદી કરતા હોઈએ છીએ. આ બાબતમાં એમને કાલે કોઈક રજૂઆત તેઓ મીડિયામાં રજૂઆત કરેલ. એમને કરેલો તો રજવાડી જસદણમાં મકાઈ ખોળનો જે બિલ એક રજૂ કરેલું હતું, પણ એ હવે બીજી કંપનીનું છે. અમે જે પરમ ગુરુ એગ્રો ઇસ્ટેટ અમે વિજાપુરથી ખરીદી કરીએ છીએ અને ડાયરેક્ટ કંપનીથી અમે ખરીદી કરીએ છીએ. આ બાબતમાં જે અમુક જે અમારે દર વખતે 5 વર્ષે ચૂંટણી થતી હોય, જે અમારી પેનલમાં જે હારેલા માણસો હોય એ 5-10 માણસો દર વખતે કોર્ટમાં પણ જતા હોય છે. આજે પણ કોર્ટમાં કેસ ચાલુ છે. એટલે આ માણસો દર વખતે બનાસ ડેરીને બદનામ કરતા હોય છે, અમારી મંડળીને કરતા હોય છે. એવા જે ગામમાં 5-10 લોકો હોય દર જગ્યાએ હોતા હોય અને એ બાબતમાં કરતા હોય, એમાં અમને કશું કે એમના વિશે માગતા નથી. અને અમારા આ બાબતે કોર્ટમાં પણ જઈને આવેલા છે. નામદાર હાઈકોર્ટ સુધી એમને નકારી કાઢેલ છે અને જે એમને રજૂઆત હતી એમને આજે વાત કરી તો અમે આજે પણ કહી શકું હાઈકોર્ટમાં નામદાર નોમિનેટ કોર્ટમાં ચાલુ છે, તો એ જે નિર્ણય આવશે એમને માન્ય છે. એશિયામાં પ્રથમ ક્રમે આવતી આ મંડળી માટે આ પ્રકારના વિવાદો દુઃખદ છે. સંચાલકો અને સભાસદો વચ્ચેનો સંવાદ જો હકારાત્મક રીતે નહીં સધાય તો તે આવનારા સમયમાં ગામના દૂધ ઉત્પાદકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. પારદર્શિતા અને પરસ્પર વિશ્વાસ જ આ મંડળીને ભવિષ્યમાં વધુ ઊંચાઈએ લઈ જઈ શકે તેમ છે. રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા.